આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 16. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે હેલોએરિનના રાસાયણિક ગુણધર્મો. હેલોએરિનના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે બે પ્રક્રિયા જોઈ. પહેલી પ્રક્રિયાની વાત કરીએ તો બહુ અઘરી પ્રક્રિયા હતી અને આપણે ફીસ આપીને કરાવી. એવી કઈ હતી તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ જોઈએ આપણે. ઓકે, એના પછી આપણે જોયું કેટલીક ધાતુ સાથે હેલોએરિનની પ્રક્રિયા. અને આજના લેક્ચરમાં આપણે વાત કરશું કે હેલોએરિનના રાસાયણિક ગુણધર્મમાં પ્રક્રિયા નંબર 3. બોલે તો કઈ? આપણે લખાયું હતું, યાદ છે ને? યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, જેવી રીતના કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટેક કરે તો એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટેક કરે તો એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા બેન્ઝીન રિંગની અંદર ખૂબ જ સારી જોવા મળે. આવું આપણે ઘણી બધી વાર કીધું. તો બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોફાઇલ યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટેક કરે ત્યારે જે પ્રક્રિયા થાય એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું હેલોએરિન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, કે એમાં કઈ કઈ કન્ડિશન આપણે એપ્લાય કરીએ. તો સ્ટાર્ટ કરીએ. હેલોએરિનના રાસાયણિક ગુણધર્મ. હેલોએરિનના રાસાયણિક ગુણધર્મની અંદર ફર્સ્ટ વન હતું કયું તો કે ન્યુક્લિયોફાઇલિક વિસ્થાપન યાની કે સબસ્ટિટ્યુશન પ્રક્રિયા. ઓકે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને કહેશું. સેકન્ડ વન આપણે જોયું કે હેલોએરિનની ધાતુ સાથેની પ્રક્રિયા. એ પણ આપણે જોઈએ આગળના લેક્ચરમાં. ઓકે, એક ઉલમાન યાદ રાખજો, યાદ આવી ગયું હશે. આયોડિનની હેલો બેન્ઝીન ની જગ્યાએ આપણે શું લેશું? આયોડો બેન્ઝીન, જેની કોની સાથે પ્રક્રિયા કરીએ? કોપર સાથે. એક્ઝેક્ટલી ઉલમાન પ્રક્રિયા થશે. એના પછી ત્રીજી પ્રક્રિયા જે આજના લેક્ચરની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે જે આપણે નાવ જોવાના છીએ. બરાબર, શું કહેશું આને? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેશું કોને? તો શરૂઆત આપણે કરીએ કે આ સંયોજન આપણે બેન્ઝીન લઈએ. ખ્યાલ આવે છે તમને? આ બેન્ઝીન, અહીંયા ખ્યાલ છે ને હાઇડ્રોજન હશે, આ બધી જગ્યાએ એક એક હાઇડ્રોજન હશે, ત્યારે જ કાર્બનની વેલેન્સી કેટલી થશે? 4th. ખ્યાલ આવે છે? આ બેન્ઝીન રિંગ ઉપર કોઈ એવા પ્રક્રિયકનો હું એટેક કરાવું. ઓકે, કયો પ્રક્રિયક છે? આપણો બે પ્રકારના પ્રક્રિયક આપણી પાસે જનરલી હોય. કયા કયા? એક તો ન્યુક્લિયોફાઇલ યાની કે કેન્દ્રને પ્રેમ કરતો હોય એવો કેન્દ્ર લવર, હે, અને એક ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોનને પ્રેમ કરતો હોય. ખુદ પાસે ઇલેક્ટ્રોન નથી, ઓલરેડી એને ગુમાવી દીધેલા છે. હવે ગુમાવી દીધા તો મેળવવા પડશે ને, અને મેળવશે તો એ કેવો અનુરાગી બની જશે? ઇલેક્ટ્રોન અનુરાગી. અનુરાગ થવો, હે ને, એવું બધું. તો E+ યાની કે ઓલરેડી એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીશીસ છે, એની પાસે ઇલેક્ટ્રોન છે નહીં. હવે જ્યાં એ ઇલેક્ટ્રોન જોશે ત્યાં એ આક્રમણ કરશે. અને આપણે બધા જ જાણીએ કે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે ને એ મન ચલા ટાઈપના ઇલેક્ટ્રોન છે, યાની કે થોડા ઇધર ઉધર હોતા હે. कैसे? तो કે આ ઇલેક્ટ્રોન યાની કે આ રિંગની અંદર પાઈ ઇલેક્ટ્રોનના કારણે કેવું સંયોજન આપણો કેવો પ્રક્રિયક બને? ન્યુક્લિયોફાઇલ. અને આપણે જાણીએ ન્યુક્લિયોફાઇલ ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરીએ કે આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, આને ઇલેક્ટ્રોન જોઈએ છે તો આના ઉપર આક્રમણ કરી શકે ને. આ આપણે જોયું. આ વાત થઈ બેન્ઝીન રિંગની. હવે આ બેન્ઝીન રિંગની અંદર આ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે હેલોજન વડે કરી દઈએ. કોના વડે કરી દઈએ? હેલોજન વડે. હેલોજન ઉપર અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ને. હવે આ હેલોજન છે એના કારણે આ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં કેવા પ્રકારના ફેરફાર થશે
એની આપણે વાત કરવાની છે. ઓકે, તો આ બેન્ઝીન રિંગ ઉપર આ આપણો ઇલેક્ટ્રોફાઇલ આક્રમણ કરશે ત્યારે કેવા પ્રકારની પ્રક્રિયા થશે? જો ફરી એકવાર કહી દો કે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી, એમની અંદર આ આપણો હેલોજન છે રિમૂવ કરતા અને એની જગ્યાએ આપણે ઓકે આ જે ન્યુક્લિયોફાઇલ દેખાય છે, ઓકે આ આપણો આ પેન નથી ચાલતી, બીજી લઈ લઈએ. હા, તો આ સંયોજન છે આપણું કયું? તો કે ન્યુક્લિયોફાઇલ. આ ન્યુક્લિયોફાઇલ એટેક કરે અને X- રિમૂવ થાય તો એને તો આપણે કઈ પ્રક્રિયા કહીએ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ અહીંયા આપણે કોને એટેક કરશું? તો કે ઇલેક્ટ્રોફાઇલ ને. તો ઇલેક્ટ્રોફાઇલ અહીંયા એટેક કરી શકશે નહીં, હેલોજન ઉપર કોઈ અસર કરશે નહીં. યાની કે અહીંયા પાર્શિયલી ડબલ બોન્ડ હશે પણ એને આપણે તોડવાનો જ નથી. આ જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે બેન્ઝીન રિંગ ઉપર એટેક કરશે. હવે કઈ જગ્યાએ એટેક કરશે? તો જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ વધારે હશે ત્યાં કરશે ને, કારણ કે આને જોઈએ છે ઇલેક્ટ્રોન, આનું તો આક્રમણ કરાવવાનું નથી. હવે આને ઇલેક્ટ્રોન જોઈએ છે તો કયા સ્થાને વધારે ઇલેક્ટ્રોન મળી રહેશે? તો કે આખી બેન્ઝીન રિંગમાં છે. પણ એમાં આપણે વાત કરીએ તો આ સ્થાન 1 2 યાની કે ઓર્થો, આ મેટા અને આ પેરા. ઓમ પ્રકાશ યાદ છે ને? તો આ સ્થાન આપણું ઓર્થો, આ સ્થાન પેરા અને આ સ્થાન મેટા. તો આ ત્રણ સ્થાનમાંથી જેમ આ રીતે અહીંયા જ આવશે ને ઓર્થો, મેટા અને પેરા. તો આ ત્રણ સ્થાન આપણી પાસે છે, બે ઓર્થો, બે મેટા અને એક પેરા. ઓકે, તો કયા સ્થાન ઉપર આક્રમણ કરશે એ પ્રશ્ન આવ્યો. તો આપણે આના સંસ્પંદન બંધારણ દોરવા પડશે. ચાલો દોરી દો એટલે વધારે તમને ખ્યાલ આવે. ઘણી બધી વાર આપણે દોર્યા છે, બરાબર. આમના સંસ્પંદન બંધારણ આગળના લેક્ચરમાં પણ દોર્યા. તમે વિડિયો પોઝ કરીને જાતે દોરવાની ટ્રાય કરશો. ઓકે, તો આ જે સંયોજન છે આપણું એજ ઇટ ઇઝ રહેશે. અહીંયા આપણો હેલોજન છે. હેલોજન શું કરશે? પોતાના એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે. ખ્યાલ આવે છે ને? અહીંયા આપશે ને તો આ પાઈ બોન્ડ ઉઠીને ક્યાં આવશે? ઓર્થો સ્થાન ઉપર. તો ઓર્થો સ્થાન ઉપર આવે એટલે નેગેટિવ ચાર્જ, બાકી જેમ છે એમનું એમ. ખ્યાલ આવે છે? હવે શું થશે? તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે સિંગલ બોન્ડ પર. તો આ બોન્ડ અને અહીંયા કાર્બનની સંયોજકતા 5 થઈ જાય એટલે આ બોન્ડ ઉઠીને ક્યાં આવશે? અહીંયા આવશે. તો કેવા પ્રકારનું બંધારણ આપણને પ્રાપ્ત થાય? આ પ્રકારનું ખાસ ધ્યાનથી જોવાનું છે. જોશો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે. અહીંયા જેમ છે એમનું એમ. અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે ને અને આપ્યો એટલે આ પોઝિટિવ ચાર્જ દેખાય છે. હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ તમે સંસ્પંદન બંધારણ બનાવતા હોય ત્યારે કુલ ચાર્જ અહીંયા જેટલો હોય એટલો જ રહેવો. જો અહીંયા કુલ ચાર્જ કેવો 0 તો અહીંયા પ્લસ અને માઈનસ કેવો થઈ ગયો 0. એ સરખો જ રહેવો જોઈએ. તો અહીંયા તો પ્લસ જ આવશે. ઓકે, આ બોન્ડ અહીંયા જાય છે તો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો. આ બોન્ડ ઉઠીને આ કાર્બન ઉપર આવે છે તો અહીંયા નેગેટિવ ચાર્જ થઈ ગયો, બાકી જેમ છે એમનું એમ. ખ્યાલ આવે છે? અહીંયા પ્લસ અને માઈનસ ચાર્જ કેવો છે 0, એમ અહીંયા છે બધે 0 જ થશે હરખો જ. ઓકે, આવી રીતના આને દર્શાવશું ને સંસ્પંદન બંધારણને. ઓકે ગુડ. હવે આ ક્યાં જશે? તો કે અહીંયા. તો અહીંયા જશે તો આ કાર્બનની વેલેન્સી વધી જશે ને, તો આ બોન્ડ ક્યાં જાય? તો કે અહીંયા. કઈ રીતે સંસ્પંદન બંધારણ આમનું મળે? તો કે આ રીતે સિમ્પલ. અહીંયા ડબલ બોન્ડ X, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક પોઝિટિવ ચાર્જ. ઓકે, તો આ બંધારણ આપણું અહીંયા આવી જશે. આ બોન્ડ એ આ કાર્બન પર જશે. હવે શું થશે? આ અહીંયા જશે, આ ફરીવાર અહીંયા જશે એટલે આ ચાર્જ કેન્સલ થઈ ગયો એટલે હતું એવું ને એવું બંધારણ મળી જાય. અહીંયા બોન્ડ છે ને એટલે આપી દઈએ. ઓકે, તો આ રીતે એમની અંદર રેઝોનન્સ જોવા મળે. આ બે જેમ છે એમના એમ. આ ક્યાં જાય છે? અહીંયા. ઓકે ગુડ. અહીંયા સિંગલ બોન્ડ હેલોજન. આ કેમ સિંગલ બોન્ડ લખ્યો? તો કે આ ડબલ બોન્ડ અહીંયા આવ્યો છે, માઈનસ પ્લસ કેન્સલ એટલે ફરીવાર પાછા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયા ને આ રીતે હેલોબેન્ઝીનના આપણને સંસ્પંદન બંધારણ જોવા મળે. હવે અહીંયા જોઈએ તો સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં છે? તો કે એક આ ઓર્થો સ્થાન ઉપર, આ પેરા સ્થાન ઉપર અને આ બીજા સ્થાન ઉપર દેખાય છે. તો આવી રીતના આપણે એને દર્શાવી શકીએ. અહીંયા ઓકે આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ઋણ વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર. યાની કે ઓર્થો અને પેરા સ્થાન પર આંશિક ઋણ વીજભાર જોવા મળે. દેખાય છે તમને? ઓકે ગુડ. તો બહુ સિમ્પલ રીતે આપણો ઇલેક્ટ્રોફાઇલ આના ઉપર એટેક કરીએ કે આના ઉપર કરીએ કે અને આના ઉપર કરીએ કે તો ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક અસર આપણે અહીંયા થતી જોવા મળી. ખ્યાલ આવે છે તમને? આ જે કઈ અસરથી ઇલેક્ટ્રોન આપે છે તો એ પણ આપણને માલુમ છે
કઈ અસર? તો કે બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે પ્લસ આવશે, અને સંસ્પંદનથી યાની કે મેસોમેરિક અસરથી, તો પ્લસ m અસરથી ઇલેક્ટ્રોન આપે છે ને, બહુ સારી એવી અસર કહેવાય છે. પણ હંમેશા યાદ રાખવું કે આ બેન્ઝીનની સાપેક્ષે ઓકે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓછી થાય. કેમ ઓછી થાય? પ્રશ્ન એ છે કે બેન્ઝીનની આપણે વાત કરીએ તો બેન્ઝીનની અંદર આ પ્રકારનું બંધારણ અને અહીંયા હાઇડ્રોજન છે. ખ્યાલ આવે છે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચશે ની આપશે. અહીંયા 3 બોન્ડ છે, અહીંયા 3 પાઈ બોન્ડ છે. ઓકે, તો ન્યુક્લિયોફાઇલ છે જ, પણ હેલો બેન્ઝીન કરતા આ ખાલી બેન્ઝીન છે એ ગુડ ન્યુક્લિયોફાઇલ છે. કેવી રીતના? તો કે ગુડ ન્યુક્લિયોફાઇલ એ કારણથી કે અહીંયા કોઈ પણ પ્રકારની બીજી અસર લાગતી નથી, પણ અહીંયા લાગે છે. કઈ અસર? તો કે આ જે આપણો હેલોજન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. એક એક્ઝામ્પલ તમને હું આપું. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ લઉં, આ બેન્ઝીન રિંગ, આ Cl ક્લોરોબેન્ઝીન છે. તો અહીંયા કાર્બન હશે, આ કાર્બન સાથે ક્લોરીન સીધો જોડાયેલો હશે. ખ્યાલ? આ બંનેમાંથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ? તો કે આપણો ક્લોરીન. તો ક્લોરીન શું કરશે? તો કે પ્રેરક અસર. યાદ છે ને, વિદ્યુત ઋણતાના તફાવતને લીધે ઇલેક્ટ્રોન ખેંચતું હોય. કોણ ખેંચશે? જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોય એ. તો આપણો ક્લોરીન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. કેવો? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. તો એ શું કરશે? તો કે રિંગથી ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે બેન્ઝીન રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું થયો? ઘટાડો. તો આવનારો આપણો ન્યુક્લિયોફાઇલ છે એને આવતા થોડી તકલીફ થશે ને, સમજ પડે છે? આ પ્લસ ચાર્જ જે આપણો શું છે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, જેને અહીંયા આવવું હોય તો અહીંયા શું જોઈએ? નેગેટિવ ચાર્જ જોઈએ. તો ફટાક નારાનો આકર્ષાઈ જાય ને. પણ આ ચાર્જ હું અહીંયા નેગેટિવ ઘટાડતો જાઉં તો ધીમેથી આકર્ષણ થશે અને પ્રક્રિયાનો રેટ કેવો થશે? ઘટશે. જેવું બેન્ઝીનમાં જોવા જ નથી મળતું. દેખાય? બેન્ઝીનમાં Cl નથી, હાઇડ્રોજન છે જે નહીં ખેંચે, કારણ કે કરીબ આ કાર્બન અને હાઇડ્રોજન ની સાપેક્ષે ઇલેક્ટ્રોનેગેટિવિટી લેવામાં આવે એટલે અહીંયા કોઈ એવો તફાવત આપણને જોવા મળતો નથી. તો અહીંથી જે ઇલેક્ટ્રોન ખેંચાય છે એ કઈ અસરથી ખેંચાય? તો કે બેન્ઝીન રિંગથી દૂર જાય એટલે માઈનસ ચાર્જ આવી જશે. ઓકે, ગુડ. અને Cl ખેંચી લે છે, બરાબર. કઈ અસરથી? તો કે પ્રેરક અસરથી. કેમ પ્રેરક અસર? તો અહીંયા કોઈ સંસ્પંદન નથી જોવા મળતું. અહીંયા માત્ર શું જોવા મળે છે? તો કે આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ના કારણે કાર્બન પરથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે, એટલે પ્રેરક અસર જોવા મળે. એટલે માઈનસ I અસરથી ઇલેક્ટ્રોન ખેંચે છે. અહીંયા પ્લસ m અસરથી આપવામાં આવે છે, માઈનસ I અસરથી ખેંચે છે. અને હંમેશા યાદ રાખવાનું છે, તમને માલુમ જ હશે કઈ અસર મોટી હોય? તો કે મેસોમેરિક. એના પછી કઈ આવશે? તો કે હાઇપર કોન્જ્યુગેશન. એના પછી કઈ આવશે? હાઇપર કોન્જ્યુગેશન ખબર છે ને, અતિસંયુગ બંધ. એના પછી કઈ આવશે? તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, યાની કે પ્લસ ઓર માઈનસ આવશે. અહીંયા નો બોન્ડ રેઝોનેટિંગ બંધારણ આવશે. અહીંયા સંસ્પંદન બંધારણ જેટલા વધારે હોય એટલું સ્ટેબલ. અને એના પહેલા કયું આવે? એરોમેટિસિટી. ખ્યાલ આવે છે? એ આપણે આવશે ત્યારે જોશું. તો આ ક્રમ તો તમને માલુમ છે, ધોરણ 11 ની અંદર આવે. તો કઈ અસર મોટી હોય? પ્લસ m કહેવાય કે મોટી માઈનસ I? તો ઓબ્વિયસલી કઈ? પ્લસ m. ઘણા બધા બંધારણ આપણી પાસે છે. હજી એક એક્ઝામ્પલ આપો એટલે વધારે સમજાય. દાખલા તરીકે આ બંધારણ છે, બરાબર. અહીંયા OH ગ્રુપ જોડાયેલું છે, તો ફિનોલ થયો. તો આ શું કરશે? ઓક્સિજનના આ બંધકારક ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગમાં જશે. ઓકે, આ અહીંયા આવશે. ખ્યાલ આવે છે? ઓકે, ત્યારબાદ આ અહીંયા જશે, આ અહીંયા જશે, આવી રીતના ફરે રાખશે. ઓકે, તો બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય કઈ અસરથી? પ્લસ m અસરથી. સમજ પડે છે? હજી એક એક્ઝામ્પલ આપણી પાસે છે, એ પણ તમને હું આપી દઉં. આ આપણી બેન્ઝીન રિંગ, અહીંયા એમિનો ગ્રુપ જોડાયેલો છે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે. ઓકે, આ ક્યાં આવશે? અહીંયા. તો બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું થાય? વધારો થાય. એટલે સારી એવી કઈ પ્રક્રિયા આપે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ બેન્ઝીન કરતા ફાસ્ટ આપે. ખ્યાલ આવે છે ને? પણ હા, એ બેન્ઝીન કરતા ફાસ્ટ આપતી નથી. એનું કારણ એ છે કે અહીંયા જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઘટક જોડાયેલો છે, અહીંયા મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે જ, પણ આ અસર એકદમ ડોમિનેટ થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? પણ અહીંયા જે ક્લોરીન અથવા હેલોજન જોડાયેલો હશે એ શું કરશે? બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. અને કઈ અસર અહીંયા મોટી થઈ જાય? માત્ર અને માત્ર હેલો એરિન માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ
મેસોમેરિક અસર કરતા મોટી થઈ જાય. અને ખાસ યાદ રાખવાનું છે કે હેલો એરિન સંયોજન માટે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ મેસોમેરિક અસર કરતા મોટી થઈ જાય. માત્ર આના માટે નહીં, બધા સંયોજનો માટે કઈ મોટી અસર? તો કે આ ક્રમ યાદ રાખવાનો. પણ એક અપવાદ છે. શું છે અપવાદ? કે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન જોડાયેલું હોય તો હેલો એરિન સંયોજનો માટે પ્રેરક અસર, કઈ અસર? પ્રેરક અસર એ મેસોમેરિક અસર કરતા કેવી થઈ જાય? મોટી થઈ જાય. સમજ પડે છે? જેના કારણે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની સાપેક્ષે કેવી આપે છે? ઓછી. બરાબર, અહીંયા લખું હેલો બેન્ઝીન. તો હેલો બેન્ઝીનની સાપેક્ષે બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી જોવા મળે? ફાસ્ટ જોવા મળે. આમાં કેવી જોવા મળશે? થોડી ઓછી જોવા મળશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? એમની સમજૂતી હતી. તો હવે આપણો આવનારો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્યાં એટેક કરશે? તો કે જ્યાં નેગેટિવ ચાર્જ વધારે હોય ત્યાં. તો ક્યાં છે? તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર. અહીંયા પણ એટેક કરશે અને અહીંયા પણ એ એટેક કરી શકે. ખ્યાલ આવી જાય? રેડી? જોઈએ આપણે હેલો એરિનના રાસાયણિક ગુણધર્મની અંદર 3 નંબરની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો. કઈ પ્રક્રિયા છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના કેટલાક એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો હેલોજિનેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? હેલોજિનેશન પ્રક્રિયા. यानी कि जो અહીંયા ક્લોરીન હોય તો ક્લોરીનેશન, જો બ્રોમિન હોય તો બ્રોમિનેશન, આયોડીન હોય તો આયોડિનેશન. તો આપણી પાસે જે સંયોજન છે એ કયું લેશું? હેલો એરિન. દાખલા તરીકે હેલો એરિન માં આપણે લઈએ શું? તો કે ક્લોરોબેન્ઝીન લઈએ. તો આ સંયોજન છે આપણું ક્લોરોબેન્ઝીન. હવે આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કોની સાથે કરું છું? તો કે ક્લોરીન સાથે. હેલોજિનેશન પ્રક્રિયા એને જ કહેવાય ને કે હેલોજન એડ કરીએ. તો ક્લોરીન સાથે હું ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરું. પ્રક્રિયા દરમિયાન અહીંયા લुईस એસિડ લઈશ કે બેઝ? તો કે લुईस એસિડ. નિર્જળ LCl3 હું અહીંયા લઈશ. ખ્યાલ આવે છે? ઉદ્દીપક સાથે કામ કરશે, ઉદ્દીપક જેવું. આ દરમિયાન જો તાપમાન ન માલુમ હોય તો સિમ્પલ તમે ડેલ્ટા લખી શકો, પણ એક્ઝેક્ટલી તાપમાન આપણે જોવા જઈએ તો 303 થી લઈને 313 કેલ્વિન સુધીનું તાપમાન જોવા મળે છે. યાદ રહેતો રાખવું, બાકી કઈ જરૂર છે નહીં. તો ક્લોરોબેન્ઝીનની ક્લોરીનેશન પ્રક્રિયા, અહીંયા Cl2 છે ને, તો ક્લોરીનેશન પ્રક્રિયા થશે. ઓકે, તો આ જે સંયોજન છે એમાંથી કઈ રીતે આપણો પ્રક્રિયક બને બધી જ વાત આપણે કરી કે આ જે સંયોજન છે આ રીતે લખી શકાય Cl અને Cl. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ક્લોરીન લઈ લેશે તો આમની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. ખ્યાલ આવે છે? હવે આ પોઝિટિવ ચાર્જ જે છે એ આપણો શું છે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ક્યાં આક્રમણ કરશે? તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર. કેમ? તો કે ત્યાં એને ઇલેક્ટ્રોન મળી રહે એમ છે. દેખાય છે ને? અને આ એક્ટિવેટિંગ ગ્રુપ છે. ઓકે, તો બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન આપશે તો કા ઓર્થો સ્થાન ઉપર જોડાશે અથવા પેરા સ્થાન ઉપર. પણ બંને ઉપર અહીંયા જોડાઈને નિપજનું શું આપશે? મિશ્રણ આપશે. તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. જેમ બેન્ઝીનમાં તમે કરતા એ જ રીતે. આને તમારે કંઈ કરવાનું જ નથી. આને હટાવવા માટે તો અહીંયા બહુ મોટું તાપમાન અને ઊંચા દબાણે પ્રક્રિયા કરવી પડે. તો એ આપણી હેલોજિનેશન પ્રક્રિયા નહીં કહેવાય. એ કઈ પ્રક્રિયા કહેવાશે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરતા વિરુદ્ધ, કે જ્યાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે, યાની કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. પણ એ તો અહીંયા છે નહીં. એટલે આ આપણું સંયોજન જેમ છે એમનું એમ. હવે એકવાર આપણે અહીંથી હાઇડ્રોજનને રિમૂવ કરીએ એટલે -HCl થશે. કોણ જોડાઈ જાય? તો કે ક્લોરોનિયમ આયન જોડાઈ જાય. તો આ શું બન્યું? તો કે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. સમજ પડે છે? અથવા 1,2-ડાયક્લોરોબેન્ઝીન. ઓર્થોક્લોરોબેન્ઝીન પણ તમે એને કહી શકો. ડાય લખો કે ન લખો. પ્લસ બીજી નિપજ તમને કઈ મળશે? તો કે બીજી નિપજ પેરા સ્થાને મળશે. આ આપણી બેન્ઝીન રિંગ. અહીંયા Cl જેમ છે એમનો એમ, બીજો Cl અહીંયા જોવા મળશે. તો આને શું કહેશું? તો કે પેરા ઓકે ડાયક્લોરોબેન્ઝીન અથવા
1 2 3 4 1,4 ડાયક્લોરોબેન્ઝીન. આ નિપજનું આપણને મિશ્રણ મળશે કે જે ઉત્કલન બિંદુના તફાવત આધારિત એનું વિભાગીય નિસ્યંદન કરીને અલગ કરી શકાય. ઓકે, આ નું ઉત્કલન બિંદુ વધારે હશે, આનું ઓછું હશે, તો આ પહેલા મળશે, આ પછી મળશે, એ રીતે તમે અલગ કરી શકો. ખ્યાલ આવે? એટલે બંને નિપજનું આપણને મિશ્રણ મળશે. તો આ કઈ પ્રક્રિયા થઈ? તો કે ક્લોરીન લીધો તો ક્લોરીનેશન પ્રક્રિયા. જો અહીંયા બ્રોમિન લીધો હોત તો બ્રોમિનેશન પ્રક્રિયા. તો અહીંયા ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થાત, અહીંયા પેરા ડાયબ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થાત. ખ્યાલ આવી જાય? જો ખાલી બેન્ઝીન હોત તો અહીંયા જોડાત ને હાઇડ્રોજન રિમૂવ થાત અને Cl અહીંયા જોડાઈ ગયેલું જોવા મળે તો ક્લોરોબેન્ઝીન. એ પ્રક્રિયા પણ આપણે જોઈ. ખ્યાલ આવશે? હેલોજિનેશન પ્રક્રિયામાં એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, કઈ પ્રક્રિયા થયા? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયો છે? તો કે Cl+ કે જેને શું કહેવામાં આવે? ક્લોરોનિયમ આયન. શું કહેશો તમે? ક્લોરોનિયમ આયન. ખ્યાલ છે ને? જેના ઉપર પોઝિટિવ ચાર્જ આવે એના નામમાં નિયમ લાગતો હોય. સેકન્ડ પ્રક્રિયા જોઈએ, બહુ સરસ મજાની એકદમ સરળ પ્રક્રિયા, નાઇટ્રેશન પ્રક્રિયા. નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર નાઇટ્રો ગ્રુપ છે એ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરશે. ઓકે, અહીંયા આપણે સંયોજન લઈએ. કયું સંયોજન લો? તો કે હેલોજન વાળું એક સંયોજન લઈએ. દાખલા તરીકે Cl, ક્લોરોબેન્ઝીન લઈએ. હવે આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા હું કોની સાથે કરું? તો કે નાઇટ્રેશન પ્રક્રિયા કરવી હોય તો સાંદ્ર HNO3 અને ઉદ્દીપક જેવું કામ કરશે એ સાંદ્ર H2SO4. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં નાઇટ્રિક એસિડ એ શું આપશે? તો કે નાઇટ્રોનિયમ આયનનું નિર્માણ કરશે. આ દરમિયાન તાપમાન આપણે લખવું હોય તો 323 કેલ્વિન થી 333 કેલ્વિન જેટલું તાપમાન આપણે આપી શકીએ. યાદ રહે તો ઠીક છે, બાકી લખી શકાય શું? તો કે ડેલ્ટા. સમજ પડે છે? આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા સાંદ્ર HNO3 અને ઉદ્દીપક સાંદ્ર H2SO4 જેમની હાજરીમાં કરશું તો નાઇટ્રોસોનિયમ, ખ્યાલ આવે છે ને? નાઇટ્રોનિયમ આયન આપણને મળશે, નાઇટ્રોસોનિયમ નહીં. ઓકે, ખાલી નાઇટ્રો જે ગ્રુપ છે એમની અંદર એ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરશે અને આપણું સંયોજન કયું પ્રાપ્ત થશે? તો કે આ રીતે આપણું સંયોજન પ્રાપ્ત થશે. આપણી બેન્ઝીન રિંગ અહીંયા Cl AGT એકવાર ઓર્થો સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ જોડાય અને એકવાર પેરા સ્થાન પર અહીંયા Cl હે ને, અને પેરા સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ જોડાય. તો આમનું નામકરણ શું થાય? તો કે ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન અને પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન, અથવા તો તમે નામકરણ કરી શકો શું? તો કે 1 ક્લોરો. ઓકે, બંને વિસ્થાપિત ગ્રુપ જ છે. 1 ક્લોરો, બીજું શું થશે? તો કે 2 નાઇટ્રોબેન્ઝીન. અહીંયા શું થશે? તો કે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. ખ્યાલ આવે છે? આ રીતે એમનું નામકરણ થતું જોવા મળશે. ઓકે, સમજ પડે છે? આ કઈ પ્રક્રિયા થઈ? નાइट्रेशन प्रक्रिया. एकदम सिंपल है ना? हाइड्रोजन को निकाल दो और नाइट्रो ग्रुप को जोड़ दो, इसको बोलते हैं नाइट्रेशन प्रक्रिया. આની ક્રિયાવિધિ પણ ધોરણ 11 ની અંદર આપણે જોઈ. એના પછી આપણે વાત કરીએ, અહીંયા પણ નિપજનું મિશ્રણ મળશે. ઓકે, ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ. ત્રીજી પ્રક્રિયા આપણી પાસે છે, કઈ પ્રક્રિયા છે? તો કે સલ્ફોનેશન. ઓકે, સલ્ફોનેશન પ્રક્રિયા. હવે સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર આપણો જે ન્યુક્લિયોફાઇલ હશે, ઓકે સોરી, આપણો જે ઇલેક્ટ્રોફાઇલ હશે એ કયો હશે? તો કે SO3H પોઝિટિવ ચાર્જ, બરાબર. ઓકે, આ પ્રકારનું આપણું સંયોજન હશે જે શું કરશે? તો કે આ સંયોજન આપણું હેલોબેન્ઝીન. ઓકે, અહીંયા આપણે ચાલો આ વખતે લઈએ Br. ઓકે, એમની પ્રક્રિયા કરીએ કોની સાથે? તો કે સાંદ્ર H2SO4. પ્રક્રિયા દરમિયાન તાપમાન થોડું આના કરતા આપણે ઇન્ક્રીઝ કરશું, યાની કે 353 થી 363 કેલ્વિન જેટલું તાપમાન. જો આ ના યાદ હોય તો આપણે ડેલ્ટા લખી શકીએ, એટલે એટલું બધું કઈ ગભરાવાની જરૂર નથી. તો સાંદ્ર H2SO4 આપણને સરસ મજાનો શું આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક SO3H+ જે આપશે. હકીકત આ કેવી રીતના એવો એ તમે સમજી શકો, એ સમજવા માટે કેવી રીતના
તો કે આ SO3H બરાબર, યાની કે H2SO4 માંથી આવશે, તો એટલું તો આવી ગયું એક, અને એક OH ગ્રુપ અહીંથી આ ગ્રુપ નીકળશે અને આમના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આવી રીતના તમે એને સમજી શકો. ઓકે, યાદ ન રહે તો કઈ જરૂરી છે નહીં. હવે જે આ સંયોજન છે આપણી પાસે SO3H+ જે છે ક્યાં, તો કે ઓર્થો અને પેરા સ્થાન પર, એકવાર ઓર્થો સ્થાન ઉપર એકવાર પેરા સ્થાન ઉપર એટેક કરશે અને આપણી પાસે આ પ્રકારના બે નિપજનું શું મળશે, તો કે મિશ્રણ જોવા મળશે. અહીંયા Br એ જ ઇટ જ રહેશે, અહીંયા SO3H. ઓકે, અને બીજું કઈ નિપજ મળશે, આ ઓર્થો વાળી નિપજ થઈ, આ પેરા વાળી નિપજ આપણે લખી દઈએ, અહીંયા Br એ જ ઇટ ઇઝ. આવનારો આપણો ઇલેક્ટ્રોફાઇલ HO3H આ રીતે જોઈન્ટ થશે. આપણને બધાને માલુમ છે કે આ જે સલ્ફોનિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ કરતા, બરાબર, આ જે સલ્ફોનિક એસિડ જે સંયોજન છે એ સંયોજન કાર્બોક્સિલિક એસિડ કરતા પણ આગળ આવશે. ખ્યાલ આવે છે? હંમેશા યાદ રાખજો, એના કરતા પણ પ્રબળ એસિડ છે. એટલે આ આપણો મુખ્ય ગ્રુપ થઈ જશે. તો આ મુખ્ય ગ્રુપને આપણે ધ્યાનમાં લેશું. બેન્ઝીન, આ બેન્ઝીન છે અને આ સલ્ફોનિક છે. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પરંતુ આ 1 થયો, આ 2 થયો ને, તો 2 બ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ખ્યાલ આવે છે? 2 બ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો ઓર્થો બ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. નામનું નામ શું થશે, તો કે પેરા બ્રોમો. ઓકે, પેરા બ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો 4 બ્રોમો. ઓકે, 1 અને 1 નંબર આપશું, 1 2 3 4, 4 બ્રોમો, 4 બ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ રીતે વાત થઈ સલ્ફોનેશન ની. ખ્યાલ આવે છે ને? હકીકત ઓરિજિનલ માં તમારે જોવું હોય તો મેં તમને ધોરણ 11 માં જણાવ્યું કે આ SO3H જેમાં ઓરિજિનલ આપણો કે, તો કે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, એને તમે ધ્યાનમાં લેજો. ઓકે, ખ્યાલ આવશે? આ વાત થઈ સલ્ફોનેશન પ્રક્રિયાની. હવે ફોર્થ વન પ્રક્રિયા આપણે જોઈએ તો એ પ્રક્રિયા ચાલો હું અહીંયા લખી દઉં. ફોર્થ પ્રક્રિયા, ફોર્થ પ્રક્રિયાની અંદર ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, અને આ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. એ બે પ્રક્રિયાઓમાંથી પહેલી પ્રક્રિયા આપણે જોઈએ તો પહેલી પ્રક્રિયા છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા, અને સેકન્ડ પ્રક્રિયા છે આપણે 11મા ની અંદર પણ વાત કરી કે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. તો ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા એક અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા બે બહુ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા હોય છે, પણ અહીંયા આપણે એકદમ શોર્ટકટ ની અંદર ભણવાની છે, બરાબર. તો એમની અંદર આપણે જોઈએ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર પહેલી પ્રક્રિયા આલ્કાઇલેશન. તો આવી રીતના લખીએ કે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. આપણી પાસે સરસ મજાનું સંયોજન છે. સંયોજનની અંદર હેલોજનની જગ્યાએ અહીંયા હું Cl લગાડી દઉં, યાની કે ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા હું ઓકે હેલો આલ્કેન સાથે કરું તો મારી પાસે હેલો આલ્કેન અહીંયા છે, દાખલા તરીકે અહીંયા જોડી દઉં ચાલો Br, યાની કે બ્રોમોમિથેન છે. તો આ બ્રોમોમિથેનની પ્રક્રિયા હું ક્લોરો બેન્ઝીન સાથે કરું. આ પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક જે પહેલી પ્રક્રિયામાં હતો ને એ જ ઓકે લुईस એસિડ યાની કે નિર્જળ LCl3. આ ઉપરાંત FeCl3 પણ તમે વાપરી શકો, FeBr3 પણ વાપરી શકો, LBr3 પણ વાપરી શકો, બરાબર. તો આ પ્રક્રિયા આપણી છે. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે તાપમાન આના કરતા થોડુંક ઇન્ક્રીમેન્ટ આપીએ. અહીંયા 353 થી 363 હતું ને, અહીંયા જે તાપમાન છે એ તાપમાન જો યાદ રહે તો ઠીક છે, 384 થી 394 કેલ્વિન જેટલું તાપમાન જોવા મળે છે. ના યાદ હોય તો તમે એકદમ સિમ્પલ ડેલ્ટા લખી શકો છો. આ એક પણ તાપમાનની જરૂર છે નહીં. ખ્યાલ આવે છે ને? એટલા માટે તમે ડેલ્ટા લખો તો મને કોઈ વાંધો છે ને, એટલે બહુ એમાં ગભરાવું નહીં.
તો આ જે સંયોજન બ્રોમોમિથેનની પ્રક્રિયા આપણે ક્લોરોબેન્ઝીન સાથે કરીએ નિર્જળ AlCl3 ની હાજરીમાં જે ઉદ્દીપક જેવું કામ કરશે એટલે અહીંયા સરસ મજાનો આપણો કાર્બોકેટાયન બનશે. શું બનશે? કાર્બોકેટાયન. ખાસ યાદ રાખજો કે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાની અંદર કાર્બોકેટાયન નું ફોર્મેશન થાય એટલે રીઅરેન્જમેન્ટ થાતું હોય તો તમે કરી શકો, એનો કોઈ વાંધો છે નહીં. તો અહીંયા કાર્બોકેટાયન નું ફોર્મેશન થશે, યાની કે આ બોન્ડ બ્રેક થશે, અહીંયા નેગેટિવ આ પોઝિટિવ ચાર્જ. તો આ જે પોઝિટિવ ચાર્જ આપણો જે કાર્બોકેટાયન છે એ ક્યાં આક્રમણ કરશે? તો કે ઓર્થો અથવા પેરા સ્થાન ઉપર. એ તો આપણને ખબર છે કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. તો આ CH3 એ એકવાર ઓર્થો સ્થાન ઉપર એકવાર પેરા સ્થાન ઉપર આક્રમણ કરે અને આપણને શું આપશે? તો કે નિપજનું મિશ્રણ આપશે. દેખાય છે આ સંયોજન આપણું ક્લોરોબેન્ઝીન એના ઓર્થો સ્થાન ઉપર જોડાણું હું તો કે CH3 ગ્રુપ. બીજી નિપજ આપણી થશે આ પ્રકારની. આ સંયોજન આપણું કયું? તો કે ક્લોરોબેન્ઝીન જેના પેરા સ્થાન ઉપર CH3 ગ્રુપ જોડાણું. ઓકે, પહેલાનું નામકરણ શું થશે? તો કે સિમ્પલ નામકરણ છે. આ જે સંયોજન છે આપણું ટોલ્યુઇન બની ગયું. દેખાય છે તમને? મને તો દેખાય છે. તો આને આપણે 1 નંબર કહી દઈએ અને આને આપણે 2 નંબર કહીએ તો આનું નામ શું થયું? તો કે 2 ક્લોરો ટોલ્યુઇન અથવા ઓર્થોક્લોરોટોલ્યુઇન. આનું નામ શું થયું? તો કે પેરા ક્લોરો ટોલ્યુઇન. આ દેખાય ટોલ્યુઇન. ઓકે, તો 1 2 3 4. તો 4 ક્લોરો ટોલ્યુઇન અથવા 2 ક્લોરોટોલ્યુઇન એ પણ તમે નામકરણ કરી શકો. ખ્યાલ આવશે? એકદમ સિમ્પલ મેથડ છે. જો અહીંયા આ કન્ડિશન ના આપી હોય અને અહીંયા લખી દીધું હોય Na સોડિયમ ધાતુ તો કઈ પ્રક્રિયા થશે? તો કે આની ક્રિયા એની જ સાથે કરીએ તો કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા. આની પ્રક્રિયા આના જ અણુ સાથે કરીએ તો ફિટિંગ પ્રક્રિયા. બંનેનો એક એક લીધો એટલે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા થશે અને નિપજ આપણને સરસ મજાની શું આપશે? તો કે ટોલ્યુઇન ખાલી આપશે. પણ અહીંયા એવું છે ને એટલે એ પણ આપણે જોતા રહેશું. ખ્યાલ આવી જાય? ઓકે, ગુડ. હવે આપણે આગળ વાત કરીએ તો સંયોજન આપણું છે. દાખલા તરીકે હું અહીંયા એક તમને પ્રશ્ન પહેલા તો સોલ્વ કરાવી દઉં પછી આગળ વધીએ કે મારી પાસે સંયોજન છે, આનો જવાબ તમારે મને આપવાનો છે. થોડું વિચારવાનું છે JEE અને NEET ના મગજથી, ગુજરાત બોર્ડ માટે નહીં. કે અહીંયા સંયોજન છે ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીન ની હું પ્રક્રિયા કરું છું કોની સાથે? તો કે મારી પાસે સંયોજન છે કે ક્લોરોપ્રોપેન. હવે આ ક્લોરોપ્રોપેન ની પ્રક્રિયા અહીંયા કન્ડિશન છે નિર્જળ AlCl3 અને ડેલ્ટા. તો અહીંયા મને તમે નિપજ જણાવો. ઓપ્શન આપી દો. ચાલો, ઓપ્શન A અહીંયા Cl અહીંયા Cl. ઓકે, ગુડ. ઓપ્શન B અહીંયા Cl અહીંયા CH2 CH2 CH3. ઓકે, ગુડ. ઓપ્શન B. ઓકે, ઓપ્શન C બહુ ફાઇન ઓપ્શન છે. અહીંયા Cl અહીંયા CH2 અહીંયા CH2 અહીંયા CH3. ઓકે, ગુડ. અને ઓપ્શન D આપી દઉં આ રીતે. અહીંયા Cl અહીંયા જે સંયોજન છે એ કંઈક આવું છે CH3 CH3 અને અહીંયા H. આ રીતે છે. જણાવો મને નિપજ જણાવો. ચાલો, ઓકે. અહીંયા પ્રશ્ન એવો છે મુખ્ય નિપજ જણાવો જે નીચે 4 ઓપ્શન આપેલા છે. ઓકે, ક્વેશ્ચન ઓપનની પ્રક્રિયાનો સરસ મજાનો ક્વેશ્ચન છે. આવી જશે મેં વિડિયો પોઝ કરીને ટ્રાય કરો. શું આપશો જવાબ? રેડી? વિચારી લીધો છે? ઓકે. તમારો જવાબ હશે શું? તકડામાં તો 2 જવાબ આવે છે. કેમ 2? એક B આવે છે અને C આવે છે. વાહ વાહ, વેરી ગુડ. કેમ? તો કે અહીંથી Cl માઈનસ રિમૂવ થાય અને આ બન્યો પ્રોપોનિયમ આયન, યાની કે પ્રોપિયમ નો કાર્બોકેટાયન બન્યો. ઓકે, 3 કાર્બન વાળો કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન આ ઓર્થો સ્થાન ઉપર એટેક કરીને પેરા સ્થાન ઉપર તો નિપજ C આવે અને B આવે. તો મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન યાની કે એક કરતા વધારે આન્સર છે.
પણ આ જવાબ છે નહીં. તો ઘણા કે પછી જવાબ ડી હોય ને, આ તો આવે એમ છે નહીં. ઓકે, આમાં તો હાવ કોમેડી જ છે. તો આપણો જવાબ શું આવશે? ડી. જેને ડી જવાબ આવ્યો હોય એ રાઈટ છે. કઈ રીતે ડી જવાબ આવે? તો વિચારી શકાય કે અહીંયા 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો દેખાય છે. હવે 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો તો આ જે કાર્બન આપણો છે, આ કાર્બનમાં ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન, આ બાજુ મિથાઇલ ગ્રુપ. તો અહીંથી હાઇડ્રાઇડ શિફ્ટિંગ થાય અને 2 ડિગ્રી કાર્બોકેટાયન બને તો મોર સ્ટેબલ કાર્બોકેટાયન બનશે અને પછી આમના ઉપર એટેક કરશે. ખ્યાલ આવે? એટલે આ 1 ડિગ્રી કાર્બોકેટાયન ના રહેતા શું બની ગયો? CH3C. અહીંયા CH2 છે એની જગ્યાએ ત્યાં 3 થઈ જાય, અહીંયા એક H તો રહેશે જ અને આમની પર પોઝિટિવ ચાર્જ આવશે. તો 2 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયો અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન અહીંયા એટેક કરશે. એ વિના ZW નીટ વાલી બાત. એટલે આવા પ્રશ્ન પણ ઘણીવાર પૂછાતા હોય. આ તો આપણને યાદ હોય બુક ની અંદર એટલું તો આપેલું હોય એટલે તો ગોખી નાખ્યું હોય, પણ એનાથી બધો મેળ આવતો નથી. એટલે આવું થોડુંક આપણે વિચારવું પણ આ પ્રક્રિયા ઘણી બધી વાર આવશે એટલે આપણે વાત કરશું. તો આ પ્રશ્નમાં ખબર પડે છે. આ પ્રશ્ન પૂછી નાખું. એક પ્રક્રિયા બાકી છે લખાવીએ. બરાબર? તો લખી લીધો તો ને સારું, વિડિયો પોઝ કરીને લખી શકાય તમારે. તો એના પછી બીજો પ્રકાર જોઈએ ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો. ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. એ પણ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. બરાબર? બીજો પ્રકાર કયો પ્રકાર છે? તો કે ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. હવે ની આપણે વાત કરીએ તો અહીંયા એવું સંયોજન છે આપણું કયું? તો કે એવું કે ક્લોરોબેન્ઝીન છે, યાની કે હેલોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન ની પ્રક્રિયા હું કરું કોની સાથે? તો કે CH3C ડબલ બોન્ડ O Cl સાથે, યાની કે એસિડ ક્લોરાઇડ સાથે અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. ઓકે, આમનું IUPAC નામ છે. ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય લાગશે. ખ્યાલ આવે ને? COCl ગ્રુપ હોય તો ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય લાગે. બે કાર્બન તો ઇથેન પ્લસ ઓઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. તો ઇથેનોઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા આપણે હેલો ઓકે બેન્ઝીન યાની કે ક્લોરોબેન્ઝીન સાથે કરીએ તો અહીંથી આ નેગેટિવ ચાર્જ અને આ એસાઇલ ગ્રુપ દેખાય છે તમને? એસાઇલ ગ્રુપ. ઓકે, C ડબલ બોન્ડ O એના ઉપર પોઝિટિવ ચાર્જ અને આ બાજુ CH3 ગ્રુપ. આ ગ્રુપ અને ઓર્થો સ્થાન ઉપર અથવા પેરા સ્થાન ઉપર એટેક કરશે અને સરસ મજાની પ્રક્રિયા આપશે. સેમ ઉદ્દીપક નિર્જળ Cl3 અને ડેલ્ટા તાપમાન અથવા 384 થી 394 કેલ્વિન તાપમાન જે ઓરિજિનલ ડેટા છે. ઓકે, તો આના પરથી આપણને બે નિપજ મળશે. પહેલી નિપજ કઈ? એક ઓર્થોવાળી અને એક પેરાવાળી. ઓર્થોવાળી નિપજની આપણે વાત કરીએ તો એ કઈ? આ કાર્બન C એના ઉપર ડબલ બોન્ડ O અને એની બાજુમાં CH3 કાર્બનની ચાર સંયોજકતા થઈ ગઈ ને. આને કહેવાય સરસ મજાનું નામ ઓકે એસિટોફિનોન. પરંતુ અહીંયા Cl છે એ જ ઇટ જ રહેશે ને. તો અહીંયા આપણે આ રીતે લખીએ કે તો Cl ને અહીંયાનો અહીંયા જ રાખીએ અને ઓર્થો સ્થાન ઉપર ગોઠવીએ. જો Cl ફરીએ કે ઓર્થો સ્થાન કોઈ પણ જગ્યાએ તમે લખીએ કોઈ, યાની કે C ડબલ બોન્ડ O CH3. તો આ જે સરસ મજાનું ગ્રુપ છે આને કહેશું શું? તો કે એસિટો. બે કાર્બન છે એટલે એસિટો કહેવાય ને. એસિટોફિનોન. ઓકે, એસિટોફિનોન. વચ્ચે કીટોન છે ને, અથવા તો એને મિથાઇલ ફિનાઇલ કીટોન પણ કહી શકો, પણ અહીંયા એસિટોફિનોન આપણે વાપરશું. IUPAC એને પ્રાધાન્ય આપ્યું. તો અહીંયા કયા સ્થાન ઉપર? તો આ 1 અને 2 યાની કે 2 ક્લોરો એસિટોફિનોન એક પ્રાપ્ત થશે અને બીજી નિપજ આપણી કઈ? તો કે સિમ્પલ અહીંયા Cl. ઓર્થો સ્થાન ઉપર શું? તો કે COCH3. આને કહેશું શું? તો કે 4 ક્લોરો એસિટોફિનોન. ખ્યાલ આવે છે? 4 ક્લોરો એસિટોફિનોન અથવા પેરા ક્લોરો એસિટોફિનોન, ઓર્થો ક્લોરો એસિટોફિનોન. આ વાત થઈ ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની, જ્યાં ઓકે ઓઇલ ક્લોરાઇડ અથવા તો સામાન્ય છે તો ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની અંદર આ એસિડ ક્લોરાઇડ ની જગ્યાએ કોઈવાર એસિડ એનહાઇડ્રાઇડ પણ વાપરવામાં આવે. એસિડ એનહાઇડ્રાઇડ અહીંયા લખું છું. બરાબર? એસિડ એનહાઇડ્રાઇડ જેમનું બંધારણ કેવા પ્રકારનું જોવા મળે? તો કે આવા પ્રકારનું
CO2O આને કહેશું એસિડ એનહાઇડ્રાઇડ. તો આની જગ્યાએ જો હું મિથાઇલ ગ્રુપ લઉં CH3 C ડબલ બોન્ડ O, ઓકે, C ડબલ બોન્ડ O, અહીંયા O અને અહીંયા ફરી C ડબલ બોન્ડ O, CH3. તો આને શું કહેવાય? તો કે એસિડ એનહાઇડ્રાઇડ. તો એસિડ એનહાઇડ્રાઇડ ની અંદર આ કાર્બન અને ઓક્સિજન આ ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે અહીંથી બોન્ડ બ્રેક થશે. બ્રેક થશે તો આને આપ્યા એટલે આમના પર પોઝિટિવ ચાર્જ, આમના પર નેગેટિવ ચાર્જ. તો જો CH3CO, ઓકે, કયું ગ્રુપ આપણું નિર્માણ પામ્યું? તો કે આ એસાઇલ ગ્રુપ નિર્માણ પામ્યું. તો એ તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જશે. આ શું વિધું? મિથાઇલ એસિટેટ યાની કે ઇથેનોએટ. દેખાય CH3COO એટલે C ડબલ બોન્ડ O થયો ને આવું ગ્રુપ. CH3COO માઈનસ. તો જે H પ્લસ અહીંથી મુક્ત થયો હશે H પ્લસ અહીંયા જોડાઈ જશે અને બાય પ્રોડક્ટ તરીકે ઓકે એસિટિક એસિડ નું નિર્માણ કરે છે. ખ્યાલ આવે છે? એટલે આવા પ્રકારની પ્રક્રિયા અહીંયા થતી જોવા મળે કે એસિડ ક્લોરાઇડ ની જગ્યાએ તમે એસિડ એનહાઇડ્રાઇડ નો પણ યુઝ કરી શકો. ખ્યાલ આવશે? ત્યારે જે અહીંયા જે બાય પ્રોડક્ટ મળે છે અહીંયાથી Cl અહીંથી અહીંયાથી S એટલે -HCl થાય. ત્યાં શું થશે? તો કે એસિટિક એસિડ CH3COOH ગ્રુપ. સમજ પડશે? એટલે આ વાત થઈ શેની? તો કે હેલોએરિનના રાસાયણિક ગુણધર્મની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, હેલોજિનેશન, ઓકે, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર આલ્કાઇલેશન, એસાઇલેશન, ઓકે, ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? એકદમ સિમ્પલ પ્રક્રિયા છે અને આવડતી હોવી જોઈએ. બહુ સરળ છે. બે નિપજનું મિશ્રણ મળશે. ઓકે, ખાસ યાદ એ રાખજો કે માત્ર અને માત્ર હેલો બેન્ઝીનમાં જ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ મેઝોમેરિક અસર કરતા મોટી જોવા મળે. બાકી એક પણ સંયોજનમાં આવું જોવા નથી મળતું. બાકી તમે ભણો છો. ફરી એકવાર લખું છું અહીંયા. ઓકે, પહેલા મેઝોમેરિક, એના પછી નાની કઈ? તો કે હાઇપર કોન્જુગેશન યાની કે અતિ સંયુગ્મન, એના કરતા નાની ઇન્ડક્ટિવ ઇફેક્ટ. જનરલી મેઝોમેરિક કરતા ખૂબ જ નાની ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર હોય, પણ અહીંયા એ થતું નથી, જેના કારણે આ પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો. પણ મેઝોમેરિક અસરના કારણે જ આ પ્રક્રિયા જોવા મળે છે. ઓકે, એટલે એ પણ તમે ધ્યાનમાં લેજો. અપવાદ છે હેલોબેન્ઝીન, બાકી આમ જ. ઓકે, ખ્યાલ આવશે? વેરી ગુડ. ઓકે, લાગતું વળગતું લખી નાખો છો કે બધું લખવું જ પડશે ને. ઓકે, તો આપણે અહીંયા હેલોએરિનની વાત કેવી કરી? ખતમ. હવે જેડબલઈ અને નીટ આધારિત એક નાનો એવો ટોપિક છે. કયો? તો કે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. તો એરાઇલ આલ્કાઇલ હેલાઇડ જેને આપણે જનરલી બેન્ઝાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખીએ, યાની કે એરોમેટિક સંયોજન છે, આલ્કાઇલ ગ્રુપ એ છે. તો એરોમેટિક સંયોજન છે એમની સાથે આલ્કાઇલ ગ્રુપ જોઈન્ટ છે અને એમની સાથે હેલોજન છે. એક એક્ઝામ્પલ તમને યાદ હોય તો બેન્ઝાઇલ હેલાઇડ. તો આ બેન્ઝાઇલ હેલાઇડની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો અને એમના ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરી લઈએ. એકદમ ફટાફટ એમની વાત ખતમ થઈ જશે. આ પ્રક્રિયાને તમે એકદમ સારી એવી તૈયારી કરતા હોય તો ધ્યાનમાં લેજો. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આગળ જેવી પ્રક્રિયા ભણ્યા એના જે તમને જ મોસ્ટ ઓફ આવડી જશે. તો જોઈએ તો આપણે હેડિંગ આપીએ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ સંયોજન. તો આ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન એરાઇલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની આપણે વાત કરીએ તો એ સંયોજન અહીંયા હું લખું તો એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. આ સંયોજન છે આપણું એરોમેટિક સંયોજન, તો એને એરાઇલ કહેશું. ઓકે, એની સાથે જોડીએ CH2 ગ્રુપ યાની કે એને આલ્કાઇલ કહેશું અને એની સાથે જોડીએ હેલોજન. તો એરાઇલ આલ્કાઇલ હેલાઇડ અને આપણે શું કહીએ? બેન્ઝાઇલ હેલાઇડ કહીએ કે ને, યાની કે બેન્ઝાઇલ હેલાઇડ. અહીંયા Cl હોય તો ક્લોરાઇડ. સમજ પડશે? તો આમને આપણે જોઈએ ફર્સ્ટ વન તો એમની જોઈએ બનાવટ. ત્રણ સરસ મજાની પદ્ધતિ છે, એમાં બે પદ્ધતિ તો તમે ઓલરેડી જાણો છો. તો પહેલું સંયોજન આપણે લઈએ. હમણાં જ આ પદ્ધતિ જોઈ હતી, થોડી ભૂલ ના કરશો તો મેળ આવી જશે. આ સંયોજન છે આપણું ટોલ્યુઇન યાની કે મિથાઇલ બેન્ઝીન કહેશું આને, બરાબર? ટોલ્યુઇન અથવા તો
મિથાઇલ બેન્ઝીન પણ એને કહી શકે, લખી દઉં. ઓકે, મિથાઇલ બેન્ઝીન મિથાઇલ ગ્રુપ છે, જે આલ્કાઇલ ગ્રુપ છે, અને બેન્ઝીન તો છે. આમની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો એમની પ્રક્રિયા ખાસ કરીને ક્લોરિનેશન પ્રક્રિયા હું કરું છું. કઈ પ્રક્રિયા? ક્લોરિનેશન. એ દરમિયાન હાઈ વોલ્ટેજ આપું છું, અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં, અથવા તો યુવી લાઇટ વડે હું પ્રક્રિયા કરું. ઓકે, અથવા તાપમાન આપું તો 500°C કરતા વધારે, ખ્યાલ છે. તો મુક્ત મૂલક ક્રિયાવિધિ થશે. અહીંયા કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય. આગળ તમે જોયું તો અહીંયા કન્ડિશન ફેરફાર વાળી હતી. અહીંયા નિર્જળ LCl3 હતો, તાપમાન થોડું નીચું હતું. તો કઈ પ્રક્રિયા થઈ? તો આ Cl ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર આક્રમણ કર્યું, તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ અહીંયા સિમ્પલ મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા શું થશે? તો કે આને હું આવી રીતના લખી શકું, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. તો આ જે છે અહીંયા હોમોલિટિક ફ્યુઝન યાની કે સમ વિભાજન થશે. હાઇડ્રાઇડનો મુક્ત મૂલક, કાર્બનનો મુક્ત મૂલક. અહીંયા પણ Cl અને Cl એક મુક્ત મૂલક ક્લોરીન નો બનશે. અહીંયા જોડાશે એક હાઇડ્રોજન સાથે, એટલે -HCl. આ બંને મુક્ત મૂલક જોડાઈ ગયા ને, એટલે -HCl થઈ જશે. અને ક્લોરીન ક્યાં જોડાશે? તો કે આ જે આલ્કાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ, એમની સાથે અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા Cl જોડાઈ ગયેલો જોવા મળશે. તો આ બેન્ઝીન, આ CH2 અને Cl, આને આપણે શું કહેશું? તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ. પહેલી પદ્ધતિ આ ખ્યાલ આવે છે. આ પહેલી મેથડ શેમાંથી? તો કે ટોલ્યુઈનનું સિમ્પલ કઈ પ્રક્રિયા? હેલોજિનેશન પ્રક્રિયા, મુક્ત મૂલક વાળી. ઓકે, સેકન્ડ પદ્ધતિ આપણે જોશું. તો એમની અંદર આપણે વાત કરીએ તો જે સંયોજન આપણે લેવાના છે એ સંયોજન છે આપણું કેવું? તો કે આ પ્રકારનું સંયોજન, બેન્ઝાઇલ આલ્કોહોલ, CH2 અહીંયા OH, બેન્ઝાઇલ આલ્કોહોલ છે. આને આપણે શું કહેશું? તો કે બેન્ઝાઇલ. આને બેન્ઝાઇલ કહેવાય. અને બેન્ઝીન અહીંયા CH2 લાગે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આ જે બેન્ઝાઇલ આલ્કોહોલ છે એમની પ્રક્રિયા જાણીએ છીએ, PCl5. ઓકે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. કઈ પ્રક્રિયા થાય છે તમે જાણો છો, અહીંયા મારે કંઈ જણાવવાની જરૂર છે નહીં. આ OH ગ્રુપ છે એની જગ્યાએ શું લાગે? Cl લાગી જાય. સમજ પડે છે? આલ્કોહોલ વાળી પ્રક્રિયા ચેપ્ટરના શરૂઆતમાં જ આપણે જોયું હતું ને. તો અહીંયા CH2, અહીંયા Cl, આ તો લાગી ગયું. ખ્યાલ આવે છે? હવે શું થશે? તો કે એક Cl અહીંયા વપરાઈ ગયો. ઓકે, ગુડ. હવે અહીંથી જે OH છે એ રિમૂવ થયો હશે ને. આ OH રિમૂવ થયો હશે, એમાં H એ એક HCl સાથે જશે, એટલે કે આ H એ Cl સાથે જશે એટલે એક HCl બની જશે. અને બીજું શું બનશે? તો કે ફોસ્ફરસ સાથે આ ઓક્સિજન જશે. ઓકે, ગુડ. અને કેટલા Cl વધ્યા? 3. તો PO આવી રીતના લખીએ કાય ને, P ડબલ બોન્ડ O, એક Cl અહીંયા, એક Cl અહીંયા અને એક Cl અહીંયા. આ રીતના ફોસ્ફરસ ઓક્સોક્લોરાઇડ પ્રાપ્ત થશે. આ પદ્ધતિ આપણે જોઈ, ખ્યાલ છે ને? ઓકે, ગુડ. તો બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી પણ બેન્ઝાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત કરી શકીએ છીએ. ખ્યાલ આવશે? સમજ પડશે? ઓકે. આ ઉપરાંત હજી એક મેથડ છે જેને તમારે યાદ રાખવાની છે કે આપણી પાસે સરસ મજાનું સંયોજન છે બેન્ઝીન. વાવ, ગુડ મેથડ છે, કારણ કે બેન્ઝીન સરળતાથી અવેલેબલ થઈ જાય. આ બેન્ઝીનની પ્રક્રિયા હું ફોર્માલ્ડિહાઇડ સાથે કરું, બરાબર? યાની કે SCHO, ફોર્માલ્ડિહાઇડ પ્લસ HCl, અહીંયા ઉદ્દીપક લઉં હું ZnCl2, ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપક. તો આ ફોર્માલ્ડિહાઇડ ને મારે લખવું હોય તો આ રીતે લખીએ કાઈ, C ડબલ બોન્ડ O, એક H અહીંયા, એક H અહીંયા. ઓકે, ગુડ. આ ફોર્માલ્ડિહાઇડ માંથી ઓક્સિજન, ઓકે, અને આ હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંથી, કારણ કે અહીંયા હાઇડ્રોજન તો હશે જ ને, પાણીનો અણુ રિમૂવ કરી દે છે, બરાબર? એટલે -H2O. હવે જે સંયોજનની અંદર વધ્યું એ સરસ મજાનું છે કે આ રીતે આપણું સંયોજન પ્રાપ્ત થયું. બેન્ઝીન અહીંથી હાઇડ્રોજન ગયો, બરાબર? કારણ કે આ ચાર્જ અહીંયા આવશે, તો અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. સમજ પડે છે? તો આ હાઇડ્રોજન અહીંથી H+ સ્વરૂપે રિમૂવ થશે, તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે ને. તો ત્યાં જે સંયોજન જોડાશે એ હશે આપણો આ કાર્બન. કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. હવે આ કાર્બન એ શું કરશે? આ 2 હાઇડ્રોજન સાથે એથી Cl ને આકર્ષણ પામશે, યાની કે Cl ને લઈ લેશે, એટલે ત્યાં Cl બન્યો તો બેન્ઝાઇલ ક્લોરાઇડ તો બની ગયો. પ્રક્રિયા દરમિયાન પાણી રિમૂવ થઈ ગયું, એક હાઇડ્રોજન આ, એક હાઇડ્રોજન આ, Cl તો અહીંયા વપરાઈ ગયો, ઓક્સિજન. ઓકે, ગુડ. આ નીકળી ગયો. હવે કઈ વધ્યું એવું લાગે છે તમને?
દેખાય છે કઈ? તો કે એક પાણીનો અણુ મળશે અને એક આ સંયોજન બનશે. અહીંયા પાણીનો લખવું હોય તો તમે અહીંયા પણ પાણીના અણુને લખી શકો ને ખ્યાલ આવશે, સમજ પડશે. ઓકે ગુડ. અહીંયા આપણે ના લખીએ તો અહીંયા લખીએ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ પ્રકારની પ્રક્રિયા દ્વારા પણ તમે બેન્ઝાઇલ ક્લોરાઇડનું ફોર્મેશન કરી શકો. આ વાત થઈ બનાવટની. સેકન્ડ આપણે જોઈએ કે આમના ભૌતિક ગુણધર્મો. ઓકે, બેન્ઝાઇલ ક્લોરાઇડના ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મની અંદર સરસ મજાનો પહેલો ગુણધર્મ આપણને જોવા મળે કે આ ગુણધર્મની અંદર આ જે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એ ખરાબ વાસ ધરાવે છે. બરાબર? કેવી? તો કે ખરાબ વાસ ધરાવે છે. સેકન્ડ આપણે વાત કરીએ આંખમાંથી આંસુ જાય એવી તીવ્ર, એકદમ તીવ્ર, હે ને, તીવ્ર બાષ્પ ધરાવે છે. એટલી બધી ખરાબ એમની બાષ્પ હોય કે બાજુમાં તમે ઊભા હોય તો તમારા આંખમાંથી આંસુ જાય. ઓકે, થર્ડ પ્રોપર્ટી એમનું બોઇલિંગ પોઈન્ટ યાની કે ઉત્કલન બિંદુ 179°C જેટલું જોવા મળે. અને ફોર્થ એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવા? અદ્રાવ્ય. અને કાર્બનિક સંયોજન બેન્ઝીન ટેટ્રાક્લોરાઇડ, બરાબર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે વગેરેમાં એ કેવા છે? તો કે દ્રાવ્ય છે. ઓકે, કારણ કે કેમ? તો કે અધ્રુવીય સંયોજનો છે. પાણી એ ધ્રુવીય છે તો પાણીમાં અદ્રાવ્ય, કાર્બનિક સંયોજનમાં દ્રાવ્ય. બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઈથર વગેરે જેવા કાર્બનિક સંયોજનની અંદર દ્રાવ્ય છે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ પ્રકારના થયા એમના ભૌતિક ગુણધર્મ, એને પણ તમારે ધ્યાનમાં લેવા. હવે નેક્સ્ટ સેગમેન્ટની અંદર એમના રાસાયણિક ગુણધર્મ જોઈએ. એ પ્રશ્ન સ્વરૂપે આપણે જોઈએ એટલે તમને ઓટોમેટિકલી વધારે ખ્યાલ આવશે. તો એટલી ખબર પડે છે. ઓકે, આ વાત આપણે કોની કરી? એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. એમની અંદર ખાસ કરીને અહીંયા હું Cl લખી દઉં તો આ રાસાયણિક ગુણધર્મો પણ જનરલી કોના હતા? તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ બહુ ઓછો જોવા મળે. એટલે આને તમારે ધ્યાનમાં લેવું. આ તો તમે બહુ બધી વાર પ્રક્રિયા જોઈએ તો ખ્યાલ છે ને. આ પણ પ્રક્રિયા તમને ખબર. ખાસ યાદ રાખજો કે Cl ને અહીંયા ના જોડી દેતા. ઓકે, એટલે એને તમે ધ્યાનમાં લેજો અને આ પ્રક્રિયાને થોડી ઘણી ધ્યાનમાં લેજો. આ લ્યુકાસ પ્રક્રિયા જેવો છે એવી રીતે તમે યાદ રાખી શકો. ઓકે, લખી નાખો. જો પછી જોઈએ આપણે પ્રશ્ન. તો દેખાય છે તમને રાસાયણિક ગુણધર્મો બેન્ઝાઇલ ક્લોરાઇડના? આપણું સંયોજન છે હમણાં આપણે બનાવ્યું, બરાબર, 3 મેથડથી બેન્ઝાઇલ ક્લોરાઇડ. એમના રાસાયણિક ગુણધર્મો આપેલા છે. 7 જેટલા રાસાયણિક ગુણધર્મો છે, આપણે સોલ્વ કરવાના છે. તો આને સોલ્વ કરીએ. કઈ રીતે સોલ્વ કરશું? તો કે જનરલી બધી જ પ્રક્રિયાઓ આવી દેખાય. KOH સાથે આવી ગઈ, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનની પ્રક્રિયા KOH સાથે આવી ગઈ, KCN સાથે આવી ગઈ, ડેલ્ટા આપેલું છે, બરાબર, બધે તાપમાન વધારે આપેલું છે, આલ્કોહોલિક એમોનિયા સાથે પ્રક્રિયા. ઓકે, અહીંયા સિલ્વરનો સોલ્ટ, ફેટી એસિડનો સિલ્વર સોલ્ટ સાથે પ્રક્રિયા જોઈએ. આ કઈ પ્રક્રિયા? ગિગ્નાર્ડ પ્રક્રિયા છે. ઓક્સિડેશન અને રિડક્શન આ બે નવી પ્રક્રિયા છે, એ આપણે જોઈએ. તો જ્યાં તમને ખ્યાલ આવે છે ત્યાં વિડિયોને પોઝ કરીને આ પ્રશ્નનું સોલ્યુશન આપો છો. આવી જ ગઈ છે જનરલી બધી જ. થોડું મગજ વાપરવાનું છે કે અહીંયા શું કરશો. ખાસ જોવાનું છે કે વિસ્થાપન પ્રક્રિયા થશે, વિલોપન પ્રક્રિયા થશે. જો વિલોપન પ્રક્રિયા થશે તો E1 થશે, E2 થશે. વિસ્થાપન પ્રક્રિયાની અંદર SN1 થશે કે SN2 બધું જ જોવું પડશે. આ એરોમેટિક સંયોજન છે નહીં. ઓકે, નોર્મલ આપણો આ જે હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા ફિનાઇલ ખાલી આવી ગયો, બસ ધેટ્સ ઇટ. એજ છે, બીજું કંઈ છે નહીં. પણ ફિનાઇલના કારણે કેવા પ્રકારના ફેરફાર થાય, થોડું મગજ વાપરશો એટલે મેળ આવશે કે અહીંયા ડબલ બોન્ડ મૂકવો યોગ્ય છે કે નથી. વિચારો જો, વિડિયોને કરો પોસ્ટ અને આપો આન્સર. રેડી? તો તમે બધા જ પ્રશ્નના આન્સર આપી દીધા હશે. હવે આપણે આપણા આન્સર સાથે તમારા આન્સરને મેચ કરીએ. કેમ થાય છે? મેળ આવે છે કે નહીં? પેલું જલીય KOH સાથે તમે પ્રક્રિયા કરો. પાણી છે, જલીય KOH સાથે તાપમાન આપેલું છે કે નો આપેલું, પણ જલીય KOH છે. કઈ પ્રક્રિયા આવશે? કઈ આવશે? SN1 કે SN2? તો કે SN2, કારણ કે KOH છે ને. ઓકે, તો SN2 તાપમાન છે એટલે વિલોપન પ્રક્રિયા તરફે જઈ શકાય ને. ઓકે ગુડ. તો તાપમાન આપેલું છે, વિલોપન પ્રક્રિયા, પરંતુ અહીંયા હાઇડ્રોજન દેખાય છે તમને? અહીંયા હાઇડ્રોજન દેખાય છે. આને આપણે દોરવું હોય તો આ રીતે હું દોરી શકું ને કે આ સંયોજન મારું કેવા પ્રકારનું? તો કે બેન્ઝીન.
અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, બરાબર. અહીંયા આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા Cl. અહીંયા એક હાઇડ્રોજન જ નથી. તો અહીંયા વિલોપન પ્રક્રિયાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કઈ પ્રક્રિયા થશે? તો કે SN2 પ્રક્રિયા. તો તમે નિપજ મેળવી લીધી હશે. આ OH માઈનસ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Cl નું શું કરી નાખશે? વિસ્થાપન. તો અહીંયા આપણી નિપજ કઈ મળશે? તો કે આ સંયોજન આપણું ઓકે બેન્ઝીન જેમ છે એમનું એમ. અહીંયા CH2. અહીંયા કોણ જોડાઈ જાય? તો કે વેરી ગુડ, OH ગ્રુપ જોડાઈ જાય. બેન્ઝાઇલ હમણાં આમાંથી જ આપણે બનાવ્યો તો હે ને, બેન્ઝાઇલ આલ્કોહોલ. આમની PCl3 સાથે પ્રક્રિયા કરો તો રિટર્ન આ મળે. ઓકે ગુડ. અહીંયા KCN સાથે આલ્કોહોલિક છે અને આપણે કઈ લેવા દેવા છે નહીં. ઓકે, આલ્કોહોલિક ના કારણે કઈ આપશે? તો કે વિલોપન પ્રક્રિયા તરફ એ ઢોળશે. પરંતુ આ વિલોપન તો આપે એમ છે નહીં, કારણ કે બીટા કાર્બન પર આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન હાઇડ્રોજન જ નથી. તો આપણ કઈ પ્રક્રિયા આપશે? સ્ટ્રોંગ છે ને, તો SN2 પ્રક્રિયા આપશે. SN2 પ્રક્રિયા આપશે એટલે શું થશે? તો કે સિમ્પલ પ્રોડક્ટ આપણી કે આ ફિનાઇલ રિંગ, અહીંયા CH2 Cl ની જગ્યાએ આ દેખાય છે, Cl ની જગ્યાએ એનું વિસ્થાપન Cl કરી નાખશે. Cl એટલે C ડબલ ટ્રિપલ બોન્ડ N. તો આને શું કહેશો? તો કે બેન્ઝાઇલ સાયનાઇડ. શું કહેશો? બેન્ઝાઇલ સાયનાઇડ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે ગુડ, બે નિપજ મળી ગઈ. રેડી છે ને? આલ્કોહોલિક NH3 આલ્કોહોલિક એમોનિયા સાથે પ્રક્રિયા કરો. અહીંયા કઈ પ્રક્રિયા થશે? તો કે SN2 પ્રક્રિયા થશે. સમજ પડે છે? વિલોપનનો કોઈ પ્રશ્ન છે નહીં. તો અહીંયા આપણે વાત કરીએ તો આપણી ફિનાઇલ રિંગ અહીંયા CH2. ઓકે, અહીંથી Cl જશે, અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે અહીંયા આવશે શું? તો કે એમિનો ગ્રુપ આવશે. ખ્યાલ આવે છે ને? કઈ રીતે? તો કે આ જે એમોનિયા છે આવી રીતના 3 હાઇડ્રોજન ગોઠવાયેલા છે. ઓકે, તો અહીંથી H+ જાય એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવે ને. ઓકે ગુડ. આ જે સંયોજન છે સ્ટ્રોંગ બેઝ જેવું કામ કરશે. અહીંથી Cl- આમના ઉપર પોઝિટિવ, તો પોઝિટિવ કાર્બન પર કોણ એટેક કરશે? નેગેટિવ. આ પોઝિટિવ કાર્બન છે ને એટલે બોન્ડ બનાવી લે એટલે કેવા પ્રકારનું સંયોજન મળે? આવી રીતના. આને શું કહેશું? તો કે બેન્ઝાઇલ એમાઇન. ખ્યાલ આવે કે એનો ખ્યાલ આવે? બેન્ઝાઇલ એમાઇન સંયોજન આપણે કહેશું. આ તો બહુ બધું જૂનું છે. આ માઈનસ, આ પ્લસ અહીંથી તૂટશે. ખ્યાલ આવે છે ને? તો આ જે એસિટેટ ગ્રુપ છે ઇથેનો એટે કહી શકાય, અહીંયા જોડાઈ જાય અને Cl સાથે Ag નીકળી જાય એટલે શું બની ગયું? તો સિમ્પલ આપણું એસ્ટર ફોર્મ થઈ ગયું. આ ફિનાઇલ ગ્રુપ. ખ્યાલ આવે છે? અહીંયા કયું જોડાયેલું છે? તો કે CH2. આ જે સંયોજન છે એ આમની સાથે જોડાશે. અહીંયા O, અહીંયા C ડબલ બોન્ડ O અને આમની સાથે શું જોડાયેલું છે? તો કે આ સંયોજન છે CH3 બેન્ઝાઇલ એસિટેટ. ખ્યાલ આવે છે? આ એસિટેટ ગ્રુપ છે. ઓકે, અને આ બેન્ઝાઇલ. તો બેન્ઝાઇલ એસિટેટ આપણને પ્રાપ્ત થશે. ઓકે, હવે આ તો પ્રક્રિયા આવડી જાય. કઈ પ્રક્રિયા છે? તો કે ગિગનાર્ડ પ્રક્રિયા. ખ્યાલ આવે છે ને? સિમ્પલ. કેવી રીતના યાદ રાખશું? Cl ને દૂર કરીએ, આને દૂર કરીએ અને વચ્ચે મેગ્નેશિયમ ને આપણે રાખી દઈએ એટલે આ રીતે તમે યાદ રાખી શકો. આ ફિનાઇલ, અહીંયા CH2, અહીંયા મેગ્નેશિયમ અને અહીંયા કયું? તો કે Cl એજ ઇટ ઇઝ રહેશે. કોનું નામ થશે? તો કે બેન્ઝાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બેન્ઝાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, એના પછી ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ. આ ખાસ જોવાની. ઓક્સિડેશન એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4, બરાબર, અને એસિડિક મીડિયમમાં કામ કરે. અહીંયા નાઇટ્રિક એસિડ 60% સાંદ્ર નાઇટ્રિક એસિડ તમે લઈએ કોઈ યાદ રાખવા માટે, યાદ રાખવું હોય તો 60% કોન્સન્ટ્રેટ HNO3 જેમાંથી આપણને H+ પ્રાપ્ત થશે. ઓક્સિડેશન પ્રક્રિયા થશે, બે ઓક્સિજનના અણુ આવશે, આમની સાથે જોડાશે અને સિમ્પલ એક સંયોજન બનાવી દેશે. કયું? ઓક્સિડેશન આમનું થશે. હંમેશા યાદ રાખજો, ઘણી બધી વાર આવશે, આગળના ચેપ્ટરમાં પણ આવશે. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી જો તમે ઓક્સિડેશન દ્વારા શેનું ફોર્મેશન કર્યું? તો કે કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ નું આપણે શું કર્યું? નિર્માણ કર્યું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ વાત થઈ કાર્બોક્સિલિક એસિડ ની. હવે આપણે જોઈએ
તો કાર્બોક્સિલિક એસિડ આપણને મળી ગયો બરાબર, બે ઓક્સિજન જોડાઈ ગયા, અહીંથી Cl દૂર થઈ ગયો, આ H+Cl સાથે જશે ને HCl દૂર થશે, એ બધી બાય પ્રોડક્ટ ને આપણે ધ્યાનમાં લેવાની નથી. તો આ જે બેન્ઝાઇલ ક્લોરાઇડ નું ઓક્સિડેશન કર્યું તો કાર્બોક્સિલિક એસિડ મળ્યો. હવે એમનું રિડક્શન આપણે કરશું તો સિમ્પલ મેથડ છે, બે હાઇડ્રોજન જોડશું, એક હાઇડ્રોજન Cl ને લઈ જશે, બીજો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, તો શું બનશે? તો કે સિમ્પલ મેથડ એનું રિડક્શન હું અહીંયા લખું, હે ને 7 નંબરની પ્રક્રિયા રિડક્શન. કે આપણી પાસે સંયોજન છે શું? તો કે CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ, જેની પ્રક્રિયા હું ઓકે રિડક્શન પ્રક્રિયા કરું છું હાઇડ્રોજન સાથે, ઉદ્દીપક Zn અને Cu વાપરું છું, તો સિમ્પલ પ્રક્રિયા થશે. આ સંયોજન મારું કયું છે? તો કે CH2. ઓકે, એનથી Cl રિમૂવ થશે, આ પ્લસ ઉપર ઓકે H+ એનથી જોડાશે, ખ્યાલ આવે છે ને, હાઇડ્રાઇડ, તો અહીંયા 3 થઈ જશે, એટલે આ સંયોજન અને HCl રિમૂવ થશે. તો કોનું ફોર્મેશન થયું? ટોલ્યુઇન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડે? ઓકે ઓકે, જલીય KOH સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, જલીય KOH સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ, ખ્યાલ આવશે. આલ્કોહોલિક KCN સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ સાયનાઇડ, આલ્કોહોલિક એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ એમાઇડ. ઓકે, અહીંયા ફેટી એસિડના સિલ્વર સોલ્ટ સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ એસિટેટ, યાની કે એસ્ટર નું ફોર્મેશન થાય. કોનું ફોર્મેશન? એસ્ટર નું. બહુ જૂની પ્રક્રિયા છે. ઇગ્નાટ પ્રક્રિયાની અંદર RMgX શું બને? RMgX. R ની જગ્યાએ બેન્ઝાઇલ અને MgX તો જેમ છે એમનું એમ. ખાસ ઓક્સિડેશન યાદ રાખવાનું છે, બેન્ઝાઇલ ક્લોરાઇડ નું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ નું ફોર્મેશન થાય, RCOOH. આ R કયો છે? ઓકે, આ સંયોજન ઓકે જેમાંથી શેનું નિર્માણ થઈ જાય? તો કે CrCOOH ગ્રુપ. ઓકે, એટલે એને પણ તમારે ધ્યાનમાં લેવું. આ કાર્બન ક્યાંથી આવ્યો હશે? તો કે કાર્બન આ કાર્બન છે, એટલે એ તમે જોજો. અને રિડક્શન પ્રક્રિયા કરો તો કોનું નિર્માણ થાય? ઓકે, ટોલ્યુઇન નું નિર્માણ થાય. જે પ્રક્રિયા ક્યાં છે? અહીંયા આપેલી છે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? એટલે આને તમે ધ્યાનમાં લેજો. હા, માત્ર અને માત્ર શેના માટે છે? તો કે નીટ એન્ડ જેઈ માટે. ગુજરાત બોર્ડ NCERT બુકની અંદર આ પ્રક્રિયા આપેલી છે ને, એટલે એક્સ્ટ્રા માહિતી છે જેને તમે ધ્યાનમાં લેવી, તે ખૂબ જ મદદરૂપ તમને થઈ શકે. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરશું કેટલાક પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો, અને આ કાર્બનિક સંયોજનોના ઉપયોગો જોશું અને આ ચેપ્ટરને પૂર્ણાહુતિ આપશું. આ ઉપરાંત કેટલાક અગત્યના પ્રશ્ન હશે, એ પ્રશ્નને સોલ્વ કરશું. ઓકે, હવે વાત રહી એ કે ગુજરાત બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્ન અને કેટલા માર્ક્સના પ્રશ્ન, એના માટેની બ્લુપ્રિન્ટ હજી કોઈ આવી નથી. કારણ કે અત્યાર સુધીની જે પેટર્ન હતી એમની અંદર 50 ગુણ MCQ અને 50 ગુણ પાર્ટ B હતો. તો જનરલી એમની અંદર 2 માર્કનો એક પ્રશ્ન અને 4 MCQ પૂછાતા. પણ હવે પછીની જે બ્લુપ્રિન્ટ જ્યારે બહાર પડશે ત્યારે એ પ્રકારના પ્રશ્નની અંદર ફેરફાર થઈ શકે અને 2 માર્ક અને 3 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ છે. તો એક પ્રશ્ન આમની અંદરથી 2 માર્કનો રહેશે અને એક પ્રશ્ન આમની અંદરથી 3 માર્ક્સનો રહેશે, અથવા તો 3 માર્કના 2 પ્રશ્ન પણ પૂછાઈ શકે. કઈ રીતના પ્રશ્ન પૂછાય? તો કે પ્રશ્ન એકદમ સિમ્પલ, તમે સ્વાધ્યાય જોવાનો પ્રયત્ન કરશો એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે. અને હા, એટલે સુધી પહોંચી જાવ એટલે તમારું સ્વાધ્યાય અડધા ઉપર સોલ્વ થઈ ગયેલું હોવું જોઈએ, એટલે તમને વધારે ખબર પડશે. અને એમાં કંઈ જો તમને ક્વેરી લાગે તો એ ક્વેરી તમે જણાવશો, એટલે આપણે એ ક્વેરીને સોલ્વ કરશું. એકાદો લેક્ચર એવો પણ લેશું કે જેટલી પણ ક્વેરી હોય એ તમારી સોલ્વ થાય અને તમને એમની માહિતી પ્રાપ્ત થઈ રહે. ઓકે, તો આ લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. કેટલામો લેક્ચર છે? 16મો એક્ઝેક્ટલી. તો વાત કરીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. આ લખી લો.